નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી પાઠશાળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં જે સ્વ અધ્યયન પોથી આવેલી છે એના આજે આપણે ભાગ 2 ની અંદર ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં ધોરણ 10ની તમામ સ્વ અધ્યયન પોથીના તમામ ભાગના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશન ક્રમશઃ અપલોડ કરવામાં આવશે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. તો સૌ પ્રથમ આપણે જોઈએ વિભાગ 1. સાચું વિધાન બને તે રીતે આપણે યોગ્ય વિકલ્પ જે છે એ પસંદ કરવાનો છે. પહેલો પ્રશ્ન, નાનામાં નાની અવિભાજ્ય. નાનામાં નાની અવિભાજ્ય એટલે કોણ? 2. અને નાનામાં નાની વિભાજ્ય એટલે કોણ? 4. આ બંને સંખ્યાનો ગુસ્સા કેટલો થાય? તો અહીંયા 2 ગુણ્યા આનો અવયવ જે છે એ 2 ગુણ્યા 1 અને આના અવયવ જે છે એ 2 ગુણ્યા 2. તો ગુસ્સામાં આપણે કોમન લેવાનું હોય એટલે અહીંયા આપણને ગુસ્સા જે છે એ 2 થાય. બીજો પ્રશ્ન, 183 અને 30 સંખ્યા માટે ગુસ્સા ગુણ્યા લસા કેટલો થાય? તો વિદ્યાર્થી મિત્રો, ગુસ્સા ગુણ્યા લસા જે છે એ બંને સંખ્યાના ગુણાકાર જેટલો થાય. એટલે તમે 183 ગુણ્યા 30 કરો તો એ તમારો આ ગુસ્સા અને લસાનો ગુણાકાર આવે. તો અહીંયા 5490. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, 140 અને 40 નો ગુસ્સા. તો તમે 140 ના જો અવયવ પાડો 140, 2 વડે ભાગ ચલાવો તો 70, 2 વડે ભાગ ચલાવો તો 35, 5 વડે ભાગ ચલાવો તો 7 અને 7. એવી રીતે તમે 40 નો ભાગ ચલાવો તો 2 વડે ભાગ ચલાવો તો 20, હજી 2 વડે ચલાવો તો 10, હજી 2 વડે ચલાવો તો 5 અને 5 એકુ 5. તો કોમનમાં 2 માં 2 2 એટલે એક વખત 2, બીજી વખત 2 એટલે એને ગુણ્યા 2 ને એને ગુણ્યા 5. 5 દુ 10, 10 દુ 20. ત્રીજું, પ્રત્યેક 3 ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા વડે વિભાજ્ય હોય તો એમાં આવશે 6 વડે વિભાજ્ય હોય. 3 ક્રમિક જે પૂર્ણાંક હોય, બરાબર, એટલે 1, 2 અને આ 3 ક્રમિક સંખ્યા છે. તો આ જે છે આનો ગુણાકાર જે છે એ 6 વડે વિભાજ્ય હોય છે. પાંચમો પ્રશ્ન, 65 અને 117 ના ગુસ્સાને 65m - 117 સ્વરૂપમાં લખી શકાય તો એમની કિંમત શોધો. બરાબર, તો અહીંયા જે છે એ 65 ના તમે ભાગ પાડો તો 13 પંચા 65, બરાબર. અને એવી રીતે 117 જે છે તો 13 નવા 117. તો ગુસ્સા જે છે ને એ 13 થાય. તો તમારે 13 બરાબર 65m - 117. આ 117 આ બાજુ આવે તો પ્લસ, તો કેટલા થઈ જાય? 130 બરાબર 65m. 65 સામે જાય તો ભાગાકારમાં 65 ગુણ્યા 2 130. તો m બરાબર 2. ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો. 5m નો અંતિમ અંક 5 હોય તો આ વિધાન ખરું છે કે 5 ની તમે 1 ઘાત કરો તો 5 આવે, 5 ની 2 ઘાત કરો તો 25 આવે, 5 ની 3 ઘાત કરો તો 125 આવે. તો આમ 5 ની ઘાત ગમે એટલી કરો એનો અંતિમ અંક 5 જ છે. તો આ વિધાન છે એ ખરું છે. પ્રત્યેક 3 ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર 24 વડે વિભાજ્ય છે. ખોટું એ 6 વડે વિભાજ્ય હોય. ગુસ્સા એ બી 18 છે તો લસા જે છે એ 48 શક્ય નથી, કારણ કે 48 છે એ 18 નો ગુણક નથી. એટલે આ વિધાન સાચું છે. 2 ક્રમિક પૂર્ણાંક સંખ્યાનો લસા હંમેશા 1 હોય છે. તો આ વિધાન ખરું છે.
બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાનો લસા હંમેશા લસા કીધું છે તો એક ન હોય. પાઈ એ સમય સંખ્યા છે, ખોટું. પાઈ છે ને અસમય સંખ્યા છે. ત્યારબાદ 11માં ખાલી જગ્યા 5005 અવિભાજ્ય અવયવમાં 4 સંખ્યાઓ છે. તો તમે આ રીતે 5005 ને 5 વડે ભાગાકાર કરો તો 1001. બરાબર. આવી રીતે આના અવિભાજ્ય અવયવ પાડો તો અહીંયા શું કીધું કે 4 સંખ્યાઓ મળે. 12મું, સમય અને અસમય સંખ્યાઓના સરવાળા કે તફાવત ખાલી જગ્યા હોય તો કે અસમય. 13મો પ્રશ્ન, વર્ગમૂળમાં 5નો વર્ગ વત્તા 1નો વર્ગ, 5નો વર્ગ 25, 1નો વર્ગ 1 એટલે 25 ને 1 26, તો 26 છે એ અસમય છે. 14મું, જો પી ક્યુ આર ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસા જે છે, અવિભાજ્ય પૂર્ણાંક કીધું એટલે કે આ ત્રણનો ગુણાકાર જે છે એ લસા થાય. તો લસા પી ક્યુ આર. 15 0.0222 એ ખાલી જગ્યા છે તો કે આને તમે પી અપોન ક્યુ ના સ્વરૂપમાં તમે લખી શકો. આવી રીતે લખી શકો 222/10,000. તો આ છે સમય સંખ્યા છે. ત્યારબાદ વિભાગ બી ના પ્રશ્નો, 2 ગુણના પ્રશ્નો. એમાં 16મો પ્રશ્ન કે સાબિત કરો કે 2 પ્લસ વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. તો સૌ પ્રથમ ધારો કે 2 પ્લસ 5, 2 પ્લસ વર્ગમૂળ 5 એ સમય છે. તો સમય સંખ્યા હોય તો એને a અપોન b લખી શકાય. હવે આ 2 છે એ બરાબરની સામે જાય તો માઇનસ. હવે આ બાજુ જે સંખ્યા છે એ કેવી છે તો કે સમય. આ સમય હોય તો આ પણ સમય કહેવાય, પરંતુ વર્ગમૂળ 5 છે એ અસમય છે એટલે આપણી જે ધારણા છે એની સાથે વિરોધાભાસ થાય. એટલે 2 પ્લસ વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. 2431 ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો સૌ પ્રથમ 11 વડે ભાગ ચાલો તો 221, 221 નો 13 વડે ચલાવો તો 17. તો એના અવિભાજ્ય અવયવમાં શું આવશે? 11 ગુણ્યા 13 ગુણ્યા 17. 18મો પ્રશ્ન કે 70 અને 105 નો અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી ગુસા શોધો. તો 70 ના અવયવ 2 ગુણ્યા 5 ગુણ્યા 7, 105 ના 3 ગુણ્યા 5 ગુણ્યા 7. તો આમાં કોમન શું છે તો કે એક 5 છે ને એક 7 છે. તો 5 ગુણ્યા 7 તો ગુસ્સા તમારો 35 થાય. વિભાગ સી કે સાબિત કરો કે વર્ગમૂળ 3 અસમય સંખ્યા છે. તો હવે અહીંયા વર્ગમૂળ 3 ને સમય ધારો. તો આથી આપણને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો a અને b એવા મળે કે જેથી વર્ગમૂળ 3 બરાબર a અપોન b લખાય. બંને બાજુ વર્ગ કરીએ તો શું થાય તો કે 3 નો વર્ગ 9, વર્ગમૂળ 3 નો વર્ગ 3 બરાબર a નો વર્ગ છેદમાં b નો વર્ગ. હવે b નો વર્ગ સામે જાય તો શું થાય? a નો વર્ગ બરાબર 3b નો વર્ગ. તો આમાં 3 છે ને એના વર્ગનો અવયવ કહેવાય, પરંતુ 3 એ વિભાજ્ય હોવાથી, બરાબર, 3 એ અવિભાજ્ય છે ને, 3 ના હવે ભાગ પડી શકે નહીં. તો 3 છે એ અવિભાજ્ય હોવાથી એનો પણ અવયવ કહેવાય. એના વર્ગનો તો થાય, એનો પણ થાય. હવે ધારો કે a બરાબર 3c, કે જ્યાં c એ કોઈ પૂર્ણાંક છે. તો a નો વર્ગ બરાબર 29c નો વર્ગ. તો અહીંયા c નો વર્ગ બરાબર 3b નો વર્ગ. તો b નો વર્ગ બરાબર 3c નો વર્ગ. અહીંયા બંને બાજુ વર્ગ કરીએ તો a નો વર્ગ બરાબર 9c નો વર્ગ. આ 9 છે એ આપણે અહીંયા લખીએ તો 9c નો વર્ગ બરાબર 3b નો વર્ગ. તો b નો વર્ગ બરાબર 3c નો વર્ગ. તો 3 છે એ b ના વર્ગનો પણ અવયવ થાય. તો 3 a નો પણ અવયવ છે, b નો પણ અવયવ છે, એટલે કે બેયનો અવયવ છે. એ આપણી ધારણાથી વિરુદ્ધ છે, એટલે કે વર્ગમૂળ 3 એ અસમય છે. 20મો પ્રશ્ન, 54 અને 261 નો ગુસ્સા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને એના ઉપરથી લસા મેળવો.
તો 54 ના અવયવ 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ. 261 માં 3 ગુણ્યા 3 ગુણ્યા 29 એટલે 3 નો વર્ગ ગુણ્યા 29. હવે ગુસ્સામાં જે કોમન હોય એની નાની ઘાત આવે તો કે 3 નો વર્ગ ગુસ્સા થાય એટલે કે ગુસ્સા થાય 9. હવે ગુસ્સા ઉપરથી લસા મેળવવો હોય તો આપણને ખબર છે કે લસા ગુણ્યા ગુસ્સા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો તમારે આ બંનેનો લસા મેળવવો તો 54 ગુણ્યા 261 ભાગ્યા બંનેનો ગુસ્સા. તો અહીંયા ગુસ્સા છે 9, તો 9 નો આની સાથે ભાગ ચલાવો તો 29. 54 ગુણ્યા 29 એટલે 1566 આપણને લસા મળે. 21માં પ્રશ્નમાં ગુસ્સા આપણને આપેલો છે 6, તો લસા ગોતવાનો છે. તો લસા એ બી, તો a ગુણ્યા બી છેદમાં ગુસ્સા એ બી એટલે કે કઈ બે સંખ્યાનો ગુસ્સા આપેલો છે તો કે 210 ને 78. તો એનો અંશમાં ગુણાકાર કરો અને છેદમાં એનો લસા. 13 6 78, 78 ગુણ્યા 210 2730. ત્યારબાદ વિભાગ ડી માં 657 અને 963 ના ગુસ્સાને 657x વત્તા 963 કૌંસમાં ગુણ્યા -15 વડે દર્શાવી શકાય. તો x ની કિંમત શોધો. તો 657 ના અવયવ 3 ગુણ્યા 3 ગુણ્યા 73 એટલે 3 નો વર્ગ ગુણ્યા 73. 963 માં 3 ગુણ્યા 3 ગુણ્યા 107 એટલે 3 નો વર્ગ ગુણ્યા 107. તો અહીંયા 3 નો વર્ગ જે છે એ આપણને અહીંયા ગુસ્સા મળે એટલે કે 9 મળે. તો આના બરાબર 9 લખવાના. બરાબર. તો 657x વત્તા 963 ગુણ્યા -15 બરાબર 9. 15 ગુણ્યા 963 કરો તો નેક્સ્ટ સ્ટેપમાં શું થાય? 657 x -14445 બરાબર 9. આ સામે જાય તો 9 સાથે પ્લસ થાય, તો પ્લસ કરો તો કેટલા થાય? અહીંયા 45 ના 54 અને આ નીચે ભાગાકારમાં જાય તો કે 14454 છેદમાં 657. તો આ બેનો ભાગ જે છે એ 22 વડે ચાલે તો x બરાબર 22. ત્યારબાદનો પ્રશ્ન 23મો કે સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 શા માટે વિભાજ્ય સંખ્યા છે? હવે જોઈએ. 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13, તો એક પદ આ બાજુ છે અને બીજું અહીંયા છે. તો આ બંનેમાંથી તમે 13 કોમન કાઢી શકો. તો 13 કૌંસમાં 7 ગુણ્યા 11 વત્તા 1, 7 ગુણ્યા 11 એટલે 77 વત્તા 1 એટલે 78. તો 13 ગુણ્યા 78. તો 13 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. તો અહીંયા આ ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવી શકાય. આ 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 ને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે તમે દર્શાવી શકો છો. તો એટલે એ વિભાજ્ય સંખ્યા છે. એવી રીતે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5, તો અહીંયાથી તમે 5 કોમન કાઢી શકો. તો 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 1. તો 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 નો ગુણાકાર 1008 વત્તા 1 એટલે 1009. એને ગુણ્યા 5. તો આને પણ તમે અવિભાજ્ય અવયવની સ્વરૂપે તમે દર્શાવી શકો છો. તો કે હા, તો એટલે એ પણ વિભાજ્ય સંખ્યા છે. ટૂંકમાં તમને જે બે અહીંયા સંખ્યા આપી છે એનું સાદું રૂપ તમે આપી દો અને એને તમે વિભાજ્ય સંખ્યા વડે દર્શાવી શકો. અવિભાજ્ય સંખ્યા એટલે કે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવી શકો તો એને વિભાજ્ય સંખ્યા કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધોરણ 10 ગણિત વિષયની સ્વ અધ્યયન પોથી એટલે કે સ્વ અધ્યયન પોથી ભાગ 2 માં જે ચેપ્ટર નંબર 1 આપેલું છે વાસ્તવિક સંખ્યાઓ, એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી
સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.